गुजरात के वडोदरा में लालबाग ब्रिज के नीचे फूलों की बिक्री करने वाले ठेले वालों के साथ आज पालिका के घर्षण की खबरें सामने आई। वडोदरा के लालबाग ब्रिज के नीचे सालों से कुछ ठेले वाले फूलों की बिक्री करते हैं, जिन्हें हटाने के लिए आज वडोदरा महानगर पालिका के अतिक्रमण विभाग की टीम मौके पर पहुंची और उनका फूल समेत का सामान जब्त कर लिया। इस मौके पर पालिका के कर्मचारियों और व्यापारियों के बीच घर्षण भी देखा गया। यहाँ के ठेले वालों ने कॉरपोरेशन के कर्मचारियों पर महिलाओं और कई लोगों से मारपीट करने के आरोप भी लगाए। બે દિવસે હેરાન કરે અમને અને બેસવાનું ના પાડે ફૂલ વેચવાનું હવે બેસવાનું નહીં કહે અમને મારી જાય છે આ જો આંગળી કોર્પોરેશન વાળા ધંધો કરવા નહીં બેસવાનું એવું કે છે ભરીએ 500 રૂપિયા ભરીએ છે ભાવતો આ જો વગર ફગર ના મારી છે અમને હવે બેસવાનું જ નહીં છે તો અમે ખેંચીને માર્યા અમને બધા આપણે માસીનો મારી છે મારવા જુરવાસી વાત કરે છે આ લોકો ગારો આપે છે बड़ा कपड़ा बपड़ा बधु फा नाख्या 600 रुपया दर महीना की पावती है अमारी जोड़े कॉर्पोरेशन वाला दबाण आपे छे अमने के तमे लोग ऐसी जग्या खाली करो तो रुपया भरता भी अमने आव पहला कीधुं हतुं अमे कचरा की पावती भी ना भरीए तो अमे 500 रुपया बेवाना भी ना भरीए पण आव अमने पहले से केवुं हतुं आटली बड़ी पावतीओ थई गई एवुं थई गयुं एना पछी आवी दबाणो आपे छे के ऐसे उठी जाओ ऐसे बीजे से तो अमने कई बीजे दुकान लगाई आपो अमे तई धंधो करीए आज 20-25 जना था अमने 5 लेडीसो हती आमां अमे खाली हवे 5 लेडीस ने लोकोए मार्यो छे। काले रात्रे पण फोन आयो तो मने अहींया આગળથી પબ્લિકમાંથી અને મારા બૂથ પ્રમુખ છે અહીંયા આગળ અને મારો દત્તક વિસ્તાર છે વિશ્વામિત્રી મહાકાળીનગર તો ત્યાંના જ લોકો જે છે ગરીબ લોકો છે એ લોકો અહીંયા આગળ ધંધો કરવા માટે આવે છે ફૂલનો ધંધો કરે છે અને એ લોકો 500 રૂપિયાની પાવતી પણ ફળાવે છે અને 100 રૂપિયાનો જે સફાઈ માટેનું હોય છે એ પાવતી પણ ફળાવે છે એ પણ મને ધ્યાન દોર્યું એ લોકોએ ને મારી પાસે એ લોકોના મેં ફોટો પણ લઈ લીધા છે કે ખરેખર આ લોકો પાસે પાવતી છે કે નહીં એ પહેલાં તો મેં તપાસ કરી અને એ લોકો પાસે પાવતી બધાની પાસે પાવતી છે એટલે મેં વોર્ડ ઓફિસરને વાત કરી કે આ લોકો પાસે પાવતી છે તો કેમ હેરાન કરવાનું એમ વિષય શું છે એ તપાસ કરવાની જરૂર છે અને મેં કમિશનર સાહેબને પણ કીધું છે કે અહીંયા આગળ ભલે દબાણ હટાવો એ સારું જ કામ છે પરંતુ જ્યારે પાવતી હોય તો એ લોકોને વ્યવસ્થિત જગ્યા આપો કે એ લોકો હેરાન ના થાય અને આપણે પણ એ લોકોને હેરાન કરવાની નોબત ના આવે કે એ લોકોની પાસે છે તો એ લોકોને જગ્યા વ્યવસ્થિત આપીએ અને એ લોકો જગ્યા આપે અને ત્યાં આગળ વ્યવસ્થિત એમનું ધંધો કરે।